નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ એટલે કે ટેરોની દુનિયામાં. ટેરો અને અંકશાસ્ત્ર બે અલગ વિજ્ઞાન, પરંતુ બંનેનું હેતુ એક જ છે, જીવનની દિશા બતાવવાની. આજની ખોજમાં જાણીશું કે જન્મ તારીખના આ અંકો અને કાર્ડ્સ વચ્ચે કેવી રીતે બને છે એક અનોખું જોડાણ, જે આપણું ભાગ્ય અને ઉર્જા બંને પર અસર કરે છે. આપણા સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરો કાર્ડ દ્વારા આપણા મનની ઉર્જા અને ભવિષ્યની દિશા સમજાવશે. પુનિતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો તો શરૂ કરીએ આજની માર્ગદર્શક સફર. પુનિતજી, ટેરો કાર્ડ અને અંકશાસ્ત્ર આ બંને વચ્ચે શું કનેક્શન છે? દરેક ટેરો કાર્ડ તમે કોઈ બી ડેક જોઈ લો, એમાં નામ સાથે એક નંબર લખેલું હોય છે અને એ નંબર પરથી પ્રિડિક્શન કરવામાં આવે કે તમારું કાર્ય કેટલા સમય અંતરમાં થશે. દાખલા તરીકે તમારે ફોરેન જવું છે કે તમારે કોઈ એજ્યુકેશનમાં ડિગ્રી હાંસિલ કરવી છે, અથવા તો તમારે કેટલા સમયમાં બિઝનેસ ડીલ સક્સેસફુલ થશે, તો એ નંબર પરથી કેલ્ક્યુલેટ કરવામાં આવે. એ એક મેથ્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સનું કોમ્બિનેશન છે, જેમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે કે આટલા વીક્સ, મંથ્સ કે યરમાં તમારું કાર્ય થશે. ફોર એક્ઝામ્પલ, મેરેજ કરવું છે તો કેટલા ટાઈમમાં થશે. સો આ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન ટેરો કાર્ડ પરથી પ્રિડિક્ટ કરી શકાય. એટલે ટેરો કાર્ડ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ન્યુમરોલોજી એઝ વેલ એઝ પ્રિડિક્શન. પુનિતજી, વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણેનો નંબર ટેરો રીડિંગને કેવી રીતે અસર કરે છે? જન્મ તારીખનો નંબર, ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, 1લી તારીખનો જન્મ છે અને એનું અર્થ થાય કે એ વ્યક્તિ જન્મથી જ લીડર બોર્ન થયો છે, તો એનામાં એક મેગ્નેટિક પાવર હોય કે લોકોની સમક્ષ જતાં બધા ટોળા સ્વરૂપે એની આજુબાજુ આવી જતા હોય છે. સો એવી રીતે દરેક નંબર જે જન્મ તારીખનું છે એનું એક અલગ અલગ ઇફેક્ટ હોય છે, એક અલગ અલગ પ્રભુત્વ હોય છે. અને ટેરો કાર્ડ્સ પરથી એ જે નંબરનો કાર્ડ નીકળ્યો છે એ કાર્ડ એ વ્યક્તિ સાથે કઈ રીતે કનેક્ટ થાય છે, મિત્ર ભાવે કે શત્રુ ભાવે, અને એને કઈ વાતોનું ધ્યાન રાખવું. સો જન્મ તારીખ અને ટેરો કાર્ડનું કનેક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને એ તમને બહુ જ સારી ટિપ્સ આપી જાય છે કે તમારે ક્યાં સાવચેતી રાખવી અને કઈ ફિલ્ડમાં આગળ વધવું. જો કોઈ વ્યક્તિનો લાઈફ પાથ નંબર અને ટેરો કાર્ડની એનર્જી એક સરખી આવે તો તેનો અર્થ શું થાય છે પુનિતજી? એટલે કહી શકીએ કે આ વ્યક્તિના લાઈફમાં હવે જેકપોટ લાગવાનો સમય આવી ગયો છે. તો બહુ બધું મોટું ધન લાભ હોય, અચાનકથી કાંઈક તમારે ડીલ ફાઇનલ થાય, પ્રપોઝલ તમારું જે પર્સનલ રિલેશનશિપનું કહી શકો એ ફાઇનલ થાય. સો એવી રીતે દરેક ક્ષેત્ર, અલગ અલગ ક્ષેત્રમાં તમને લાઈફમાં જેકપોટ લાગવાનો સાચો સમય હવે આવી ગયો છે. સો લાઈફમાં એક પોઝિટિવ ટર્ન આવે એટલે વ્યક્તિને બધા દુઃખોને, ડિપ્રેશનમાંથી બહાર આવી જાય અને ખુશીનો સમય સ્ટાર્ટ થાય. પુનિતજી, અંકશાસ્ત્રના નંબર મુજબ કયો ટેરો કાર્ડ લકી કે ચેલેન્જિંગ સાબિત થઈ શકે? ટેરો કાર્ડ્સ, દરેક ટેરો કાર્ડ્સમાં પોઝિટિવ અને નેગેટિવ પાસા હોય છે. હવે જે કાર્ડ દાખલા તરીકે લઈ લઈએ સેલિબ્રેશન, પણ નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે અજવાળા પછી અંધારું બી થવાનું ને અંધારા પછી અજવાળું બી થવાનું. તો કૃષ્ણ ભગવાન કહે છે કે યે સમય બી બીત જાયગા. તો દરેક વ્યક્તિએ સેલિબ્રેશનમાં બી પોતાને તૈયાર રાખવું ને જ્યારે સ્ટ્રગલ આવ્યું છે ત્યારે બી પોતાને તૈયાર રાખવું. કાર્ડ ગમે તે નીકળે પણ તમે દરેક સિચ્યુએશન માટે પ્રિપેર રહેવા જોઈએ. અને જંગના મેદાનમાં ઉતરો છો તો એકદમ એનર્જી સાથે ઉતરો, તો દરેક સિચ્યુએશન ઇઝીલી પાર થશે. એમાં તમને કોઈ પણ જાતની તકલીફ આવશે નહીં. જ્યારે આપણે અંકશાસ્ત્રની વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને દર્શક મિત્રો, તમારા માટે આજે હું આ સવાલ પૂછી રહી છું કે બર્થ ડેટ 1, 10, 19 અને 28 આ જે 4 જન્મ તારીખ છે એના માટે આપ શું માર્ગદર્શન આપશો? આ 4 જન્મ તારીખનો ટોટલ થાય છે 1, અને 1 એટલે સૂર્ય. તો જન્મથી જે લોકો લીડર સ્વરૂપે બહુ જ કોન્ફિડન્ટ હોય છે એ લોકો માટે આજનું કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. એટલે પાસ્ટમાંથી બહાર આવી જાઓ, હવે છે ફૂલ એનર્જી સાથે વર્ક કરવાનો સમય. આજે તમે જેટલું એનર્જેટિક રહેશો, ફિઝિકલ મુવમેન્ટ કરશો, એટલું તમે તમારા ગોલ્સ તરફ આગળ અપ્રોચ કરી રહ્યા છો. તો હવે આળસને દૂર રાખો, ભૂતકાળને દૂર રાખો અને વિચારો પર ફોકસ કર્યા વગર એક્શન પર ફોકસ કરવાનો આજનો દિવસ છે. આગળ આપણે વાત કરીએ તો બર્થ ડેટ 2, 11, 20 અને 29 આ ચારે બર્થ ડેટ્સ માટે શું સંદેશ આપશો?
આ 4 બટેટનું ફાઇનલ ટોટલ થાય છે 2, એટલે કે ચંદ્ર, અને ચંદ્ર મનનો કારક છે. હવે આવા લોકો બહુ જ ઇમોશનલ હોય, સોફ્ટ હાર્ટેડ હોય અને બહુ જ કાઇન્ડ હોય છે નેચરના. એમના માટે કાર્ડ આવ્યું છે આજે ન્યૂ વિઝન. ન્યૂ વિઝન એટલે કાંઈક નવીનતા લાવવાની જરૂર છે. જે પદ્ધતિથી એ લોકો કાર્ય કરતા હતા એ પદ્ધતિમાં કાંઈક એડવેન્ચરસ આવશે તો લોકો એમને એપ્રિશિએટ કરશે, લોકો એમના તરફ આકર્ષિત થશે. તો અગર પોતાના તરફ આકર્ષણ વધારવું છે, મેગ્નેટિઝમ કે પછી હિપ્નોટિઝમ વધારવું છે, તો આજે કંઈક કાર્ય પદ્ધતિ બદલવી પડશે. સો ટ્રાય સમથિંગ એડવેન્ચરસ. આગળની તારીખો છે 3, 12, 21 અને 30. એમના માટે આજની ઉર્જા વિશે આપ જણાવશો? સૌ પ્રથમ આ બધી તારીખોનું ટોટલ થાય છે 3, અને 3 એટલે ગુરુ. ગુરુ એટલે એ લોકો જન્મથી જ બહુ જ પ્રભુત્વ ધરાવે છે, બહુ જ ઇમ્પોર્ટન્સ, અને પ્લસ એમના ચહેરા પર એક અલગ જ પ્રકારની રોનક હોય છે. સો લોકોને એમને સાંભળવું ગમે, એમની આસપાસ રહેવું ગમતું હોય છે. હવે આવા લોકો માટે આજનો દિવસ જે કાર્ડ આવ્યું છે દેટ ઇઝ સક્સેસ. તો અત્યાર સુધી જે વિચારોમાં ગૂંચવાયેલા હતા એમાંથી બહાર આવીને જે તમે એક્શન મોડમાં આવશો તો આ કાર્ય ડેફિનેટલી સક્સેસફુલ થશે. પણ કર્મ તો કરવું પડશે, ફક્ત વિચારો કરવાથી કામ નહીં ચાલે. એટલે કર્મથી આગળ વધો તો આ કાર્ય ડેફિનેટલી સક્સેસફુલ થશે. બહુ જ સાચી વાત કરી તમે કે કર્મ તો કરવું પડશે, એના વગર સક્સેસ નહીં જ મળે. પરંતુ સક્સેસ મળી રહી છે અને હજી સક્સેસ જોઈએ છે, તો એના માટે કઈ થેરેપી છે? સૌ પ્રથમ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિરર ટોક. મેં પહેલાં કીધેલું કે મિરર ટોક એટલે કુદરતે કે બ્રહ્માંડે આપણને એક બહુ જ સરસ વસ્તુ આપી છે, આપણું ડીએનએ. અને ડીએનએ લેવલ પર વર્ક કરવું હોય તો રોજ સવારે તૈયાર થવા તમે 10 મિનિટ તો મિરર સામે વિતાવો જ છો. પણ એમાંથી અમુક ક્ષણો તમે જ્યારે મિરર ટોક કરો અને સેલ્ફ ટોક કરવામાં આવે કે હું દિવસે દિવસે પોઝિટિવ, કોન્ફિડન્ટ, સક્સેસફુલ બની રહી છું, અથવા મારી પાસે મારા જીવનમાં બ્રહ્માંડમાંથી બહુ બધું ધન આવી રહ્યું છે, આ ટ્રાય કરો. 21 વખત બોલો, 21 દિવસ સુધી બોલો, પછી જુઓ લાઈફમાં કેવો પરિવર્તન આવે છે. આ મિરર ટોક કરવાથી તમારા ડીએનએ લેવલ ઉપર વર્ક થાય છે, અને એ ડીએનએ લેવલ પર વર્ક થાય તો આખું લાઈફ 360 ડિગ્રી ચેન્જ થઈ જતું હોય છે. જસ્ટ ટ્રાય ઇટ આઉટ, અને 21 દિવસ કન્સિસ્ટન્ટલી કરવાનું છે. આમાં જો બ્રેક પડશે તો તમે તમારા ગોલ્સથી 2 સ્ટેપ પાછળ જઈ રહ્યા છો. સો બ્રેક ના કરો અને મિરર ટોક કરો, લાઈફ વિલ ચેન્જ. ખૂબ જ સુંદર વાત કરી આપે પુનીતજી. તો આગળ આપ જણાવશો કે જેમની જન્મ તારીખ 4, 13, 22 અને 31 હોય છે, એમના માટે ટેરો શું કહી રહ્યું છે? આજે એમના માટે કાર્ડ આવ્યું છે કંટ્રોલ. એ એલર્ટિંગ કાર્ડ કહેવાય. હવે જ્યાં સુધી એ લોકો બીજાના કંટ્રોલમાં કામ કરશે ત્યાં સુધી એમને કોઈ જ પ્રકારનું જસ મળવાનું નથી. જો જસ જોઈતું હોય તો તમારું કંટ્રોલ સ્વ ઉપર હોવું જરૂરી છે. એટલે ડિસિપ્લિનમાં વર્ક કરો. સેલ્ફ ડિસિપ્લિન આવશે તો ગોલ્સ તરફ અપ્રોચ જલ્દીથી થશે. પણ સેલ્ફ ડિસિપ્લિન નથી અને લેરીલાલ બનીને કાર્ય કરશો તો એ ગોલ્સ ડિલે થયા કરશે અથવા પોસ્ટપોન થયા કરશે, અને એમાં નુકસાન તમારું જ છે. તો ફટાફટ સેલ્ફ ડિસિપ્લિનમાં અને સેલ્ફ કંટ્રોલમાં વર્ક કરો. સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ કંટ્રોલની આપણે વાત કરી, તો એ કઈ રીતે કરી શકાય? કેમ કે ઘણીવાર એવું બને છે કે સેલ્ફ ડિસિપ્લિન પણ આપણને એવું લાગે કે આપણે સેલ્ફ ડિસિપ્લિનમાં છીએ, આપણે સેલ્ફ કંટ્રોલ કરી રહ્યા છીએ, પરંતુ એ ના થતું હોય અને રિયલાઇઝેશન તમને છેક રાત્રે થાય કે પછી થોડું મોડું થાય, તો એના માટે શું કરવું જોઈએ? એના માટે સૌથી એક ઇમ્પોર્ટન્ટ અને પોઝિટિવ ટેકનિક છે વિઝન બોર્ડ. તમારા ઘરે તમારા જે કંઈ ડ્રીમ્સ છે કે વિઝન છે એને એક પેપર ઉપર સ્ટિક કરો. સરસ મજાનું આપણે ગૂગલ વાપરતા હોઈએ છીએ, એને પોઝિટિવલી સદુપયોગ કરો. એમાંથી તમારા ડ્રીમ્સના સારા સારા પિક્ચર ડાઉનલોડ કરો. દાખલા તરીકે ફોરેન ટ્રાવેલ છે કે આવી કાર જોઈએ, આ જગ્યાએ ફરવા જવું છે કે આવું લાઈફ પાર્ટનર જોઈએ, આ બધા જ પિક્ચર્સ એક પેપર પર સ્ટિક કરીને તમે જ્યાં રાત્રે સૂવો છો એની સામેની દિવાલ ઉપર આ વસ્તુને લગાવી દો. એટલે ઊંઘતાને જ્યારે સવારે જાગશો સામે એ તમારા પિક્ચર્સ તમને યાદ કરાવશે કે આજે તમારે દોડવાનું છે, તમારે ડિસિપ્લિન સાથે વર્ક કરવાનું છે જો તમને ટાઈમ પર આ ટાર્ગેટ કે ડ્રીમ અચીવ કરવું છે. તો એ વિઝન બોર્ડ તમને દોડતું કરી દેશે અને તમને ટાઈમ વેસ્ટ નહીં કરવા દે, ઊંઘવા નહીં દે. આ ડ્રીમ કેચર જેવું છે કે આપણે
જ્યારે ઊંઘીએ છીએ ત્યારે મતલબ જનરલી આપણે જે ડ્રીમ કેચર હોય છે એ લાવીને આપણા બેડની સામે લગાવીએ છીએ કે જેથી કરીને આપણે ઊંઘીએ એ સમયે એ ડ્રીમ કેચર આપણી સમક્ષ હોય છે અને જ્યારે આપણે સપના જોતા હોઈએ છીએ તો એ ડ્રીમ કેચરના કારણે એ સપનાઓ પૂરા થાય છે. તો શું આ એના જેવું જ છે? બિલકુલ. ડ્રીમ કેચર વાઇબ્રેશન્સ પર વર્ક કરતું હોય છે, તમારા માઇન્ડના કે જે થોટ્સના વાઇબ્રેશન્સ છે એને ટ્રેક કરતું હોય છે. હવે ડ્રીમ કેચરમાં જો ભૂલથી બી તમે નેગેટિવ થોટ્સ લઈ આવ્યા વચ્ચે તો એ ડ્રીમ કેચર જલ્દીથી એ કેપ્ચર કરીને તમારા ડ્રીમ્સને ડીલે કે પોસ્ટપોન કરી શકે છે. પણ વિઝન બોર્ડમાં ફાયદો શું થશે કે તમારા ડ્રીમ્સ ક્લેરિટી સાથે તમારી સામે હશે અને એ જેટલી ક્લેરિટી હોય, કયા ડેટે તમને અચીવ કરવું છે, કયા ડેટે તમને આ પેમેન્ટ જોઈએ છે અથવા આ ગાડી ખરીદવી છે, એ ક્લેરિટી સાથે તમે વિઝન બોર્ડ લગાવશો તો પછી જુઓ કે તમારા લાઈફમાં કેટલું ફાસ્ટ ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. પુનિતજી, મેં છે ને ઘણા લોકોને એમના બેડની સામે કે પછી એમના રૂમમાં ક્યાંક 24 નંબર લગાવતા જોયા છે. તો એ નંબરનો શું અર્થ હોય છે અને એ કેમ લગાવવામાં આવે છે? 24નું ટોટલ થાય છે 6 અને 6 જે શુક્ર ગ્રહને દર્શાવે છે. હવે શુક્ર ગ્રહ તમારા લાઈફમાં લક્ઝરીને એટ્રેક્ટ કરે. લક્ઝરી સાથે સાથે તમારા લવિંગ વાઇબ્સ જે રિલેશનશિપમાં ખટાશ હોય છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થતી હોય એનાથી બચવા માટે શુક્ર ગ્રહને પાવરફુલ કરવું જરૂરી હોય છે. હવે 24 તમે ઘરમાં તમારા બેડરૂમમાં લગાવો અથવા તો લેફ્ટ હેન્ડ પર શુક્ર પર્વત ઉપર તમે ગ્રીન પેનથી 24 લખો, એનાથી એ વસ્તુ પોઝિટિવ થશે. બટ મેઇનલી તમારું વર્ક થાય છે માઇન્ડથી. તો અહીંયાથી પોઝિટિવ થશો તો 360 ડિગ્રી તમારું આખું લાઈફ પોઝિટિવ થવાનું જ છે. બટ આ નંબર્સ ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક કરતા હોય છે. તો 24 લખો છો અને ગ્રીન પેનથી તમારા બેડરૂમમાં તમારી નજર સામે લખશો તો ઓટોમેટિકલી એ તમારા લાઈફમાં રિલેશનશિપમાં પોઝિટિવિટી લઈ આવશે અને લાઈફમાં લક્ઝરી પણ અટ્રેક્ટ કરશે. જી પુનિતજી, આગળ આપણે વાત કરીશું બર્થ ડેટ નંબર્સ 5, 14 એન્ડ 23 એટલે કે 5, 14 અને 23 માટે ખાસ માર્ગદર્શન શું છે? ઓકે, આ બધા બર્થડેટનું ટોટલ થાય છે 5 અને 5 એટલે બુદ્ધ ગ્રહ. ઇન્ટેલિજન્સ, ઇન્ટ્યુશન અને મોટિવેશન. આ લોકો જન્મથી જ પોતાને બહુ જ ઇન્ટેલિજન્ટ માનતા હોય છે અને ખરેખર હોય બી છે, એવું એમાં કોઈ શક નથી. પણ આ લોકોના ઇન્ટેલિજન્સ કે પાવરનું દુરુપયોગ જનરલી થતું હોય છે અને જેના લીધે એમને પ્રોપર જે જસ્ટ કે ક્રેડિટ મળવું જોઈએ કે ફાઇનાન્શિયલ બેનિફિટ થવું જોઈએ એ નથી થતું. હવે આજનું કાર્ડ છે ક્રિએટિવિટી. સો ક્રિએટિવ જેટલા બનશો એટલું તમે તમારા સક્સેસ તરફ આગળ વધી શકશો. તો આજે તમારી ક્રિએટિવિટી દર્શાવવાનો પ્રોપર ડે છે. ક્રિએટિવિટી દર્શાવવાનો ડી છે, પરંતુ કહેવાય ને કે માઇન્ડ જ્યારે ક્રિએટિવ હશે ત્યારે ક્રિએટિવિટી આપોઆપ આવશે. પરંતુ ઘણીવાર આર્ટિસ્ટને પણ એવું થાય છે કે ઘણા દિવસો એવા હોય છે કે જ્યારે એમના માઇન્ડમાં કંઈ નથી આવતું, એ લોકો એકદમ બ્લેન્ક હોય છે. તો એ દિવસે ખાસ કરીને આર્ટિસ્ટે કે પછી જે લોકો ક્રિએટિવ ફિલ્ડમાં છે એ લોકોએ શું કરવું જોઈએ? આપણા નેચરમાં બહુ બધા રંગો કુદરતે આપણને આપ્યા છે. તમે એક બટરફ્લાયને જોઈ લો, એ પતંગિયામાં એટલા બધા સરસ મજાના રંગોનું કોમ્બિનેશન હોય છે. એટલે જ કહેવાય છે કે જ્યારે તમે ડિપ્રેશનમાં છો કે અપસેટ છો ત્યારે કુદરત સમક્ષ તમે તમારું સમય વિતાવશો તો એ હાર્ટ ચક્રને હીલ કરવામાં કામ કરશે. અને જ્યારે નેચરમાં જાઓ છો તો ઓટોમેટિકલી તમારી ચારે બાજુ જુદી જુદી આર્ટ હશે, કળા હશે અને એ કળા તમારી અંદર એક નવી ઉર્જા પેદા કરશે. એ ઉર્જાથી તમે પાછા તમારા રૂટીન મોડમાં કે તમારા રિધમમાં તમે ફ્લો કરી શકશો અને ઓટોમેટિકલી એક્ટિવ મોડમાં આવી જશો. શું એટલે જ જ્યારે કોઈ ડિપ્રેશનમાં જાય છે તો એમને નેચરથી કનેક્ટ કરવામાં આવે છે અને એમને એવી જગ્યાએ મોકલવામાં આવે છે કે જ્યાં નેચર અને નેચરલ વાઇબ્સ જે છે એ મળી રહે? ડેફિનેટલી જે કંઈ એડવેન્ચરસ રિટ્રીટ કેમ્પ થતા હોય છે એ જનરલી હિલ સ્ટેશન્સ છે કે વોટરી સાઇટ છે ત્યાં થતા હોય છે. એનું કારણ છે કે આપણા શરીરના સાત ચક્રને હીલ કરવું હોય તો એને રિલેક્સેશન મોડમાં નાખવું પડે. અને મેડિટેશન બીજું કશું નથી. તમે જે એક્ટિવ છો કે રોબોટિક બની ગયા છો એમાંથી બહાર આવીને તમે પોતાને શાંત સ્વરૂપે ઓબ્ઝર્વ કરી શકો એ જ મેડિટેશન છે. અને જનરલી તમે જોતા હો કે યોગીઓ છે કે મોટા ઋષિમુનિઓ છે એ બધા
ગુફાઓમાં જઈને ધ્યાન કરતા હતા. સો એનું કારણ શું છે કે ત્યાં શાંતિનો તમને એક અનુભૂતિ થાય અને સાથે સાથે તમે તમારી જાત સાથે સમય વિતાવી શકો. સો ગ્રીનરીમાં જ્યારે સમય પ્રોપરલી તમને ઓબ્ઝર્વ કરવાનો ટાઈમ મળે અને સાથે સાથે ટ્રાન્સફોર્મ કરી શકો, એટલે જ નેચર બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે. પુનીતજી, અત્યારે જે લાઈફ છે ને એ બહુ બિઝી થઈ ગઈ છે લોકોની, કે જેમાંથી એ લોકો એક ક્ષણ પણ ગુમાવવા નથી માંગતા. બધા જ પૈસાની પાછળ ભાગી રહ્યા છે, બધાને જ જોબ કરવી છે, બધાને જ બિઝનેસ કરવો છે અને ખૂબ જ પૈસા કમાવા છે. પરંતુ જે તમે વાત કરી કે નેચર સાથે જોડાયેલા રહેવું જોઈએ, જે હીલિંગ તમને કરે છે, જે હીલ કરે છે તમને, તો એના માટે કેટલા સમયે તમારે આ વસ્તુ કરવી જોઈએ? હવે સૌ પ્રથમ જે વડીલો આપણને કહેતા હતા કે સવારે વહેલી સવારે ખુલ્લામાં તમે ચાલવા જાઓ, તો એ 10 મિનિટ બી તમે તમારા માટે કાઢશો અને મોબાઈલ નામના જે રાક્ષસથી 10 મિનિટ બી દૂર રહેશો, તો એ તમારી અંદર એક રીજ્યુનેશન કે રીજનરેશનનું પ્રોસેસ કરશે. હવે એ 10 મિનિટ અગર પોતાના માટે નથી કાઢી શકતા, તો ભગવાન પછી છે ને ડૉક્ટર તરફ તમને ડાયવર્ટ કરશે. અને હેલ્થ ઉપર ફોકસ કરવાની બહુ જ જરૂર છે. તો ડિપ્રેશન, સ્ટ્રેસ, કન્ફ્યુઝન, પછી જે ઘણા બધા દિવસના રૂટીન્સમાં તમે પોતાને બિઝી બતાવી રહ્યા છો, પણ એકચ્યુઅલી એ તમે તમારી લાઈફને ઘટાડી રહ્યા છો. તો અગર લાઈફને લાંબુ કરવું છે તો કુદરત તરફ જવું પડશે, 10 મિનિટ કાઢવા પડશે ને નેચર તરફ જઈને તમે ગ્રીનરીમાં ફક્ત વોક કરશો, તમારા ઘરના ગાર્ડનમાં વોક કરો અથવા ટ્રીસ નજીક તમે 10 મિનિટ બી ડીપ બ્રીથિંગ કરશો, તો એક નવી ઉર્જાનો સંચાર થશે. અને એ બહુ જ જરૂરી છે, બિકોઝ લાઈફ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ અને તમે એ ફાસ્ટ લાઈફને ભલે તમે ડ્રીમ્સ તરફ જાઓ, પણ સાથે સાથે હેલ્થ સાચવવી બહુ જ જરૂરી છે. સો બેઝિકલી આ જે કાંઈ પણ બધું હતું એ આપણી હેલ્થ માટે હતું, એ આપણા પોતાના માટે હોય છે. તો દર્શક મિત્રો, તમે પણ આવતીકાલથી જ સવારે વહેલા ઉઠીને નેચરની નજીક જજો અને એક પોઝિટિવિટીને ફીલ કરજો. પુનીતજી, આગળ આપણે વાત કરીશું બર્થ ડેટ 6, 15 અને 24ની. તો એમના માટે કયું લકી કાર્ડ છે આજે? સૌ પ્રથમ 6 નંબર એટલે શુક્ર, અને શુક્ર એટલે લક્ઝરીનો નંબર. હવે જે લોકો નાના ઘરમાં રહે છે પણ ચેનની ઊંઘ એમને મળે છે, પ્રોપર ઊંઘ મળે છે, એ લોકો બી લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યા છે. જરૂરી નથી કે મહેલમાં રહેવું. તો જે 6 નંબરની પ્રભુત્વનું આજનું કાર્ડ છે ટોટાલિટી, એટલે સંપમાં રહીને કાર્ય કરશો તો તમારું ટેન્શન કે બર્ડન ઓછું રહેશે, પણ પોતાની ઉપર સંપૂર્ણ જવાબદારી લેવા જશો તો એક્ઝોસ્ટ થઈ જશો. એટલે ડ્યુટીઝને વહેંચીને સંપમાં રહીને કાર્ય કરો. જેમ તમે કહ્યું કે ડ્યુટીઝને વહેંચીને સંપમાં કાર્ય કરો, પરંતુ એ ડ્યુટીઝ ના વહેંચી શકતા હોય એ પછી ઘણીવાર એવું થાય કે જુનિયર છે તો હું કોઈને કામ ના બતાવી શકું, કે પછી ઘણીવાર એવું થાય કે હું કોઈને કંઈ કહી ના શકું અને મેનેજ ના કરી શકતા હોય, તો એમને શું કરવું જોઈએ? આપણી જે વાણીનું કંઠ છે, થ્રોટ ચક્ર, એ ગળામાં આવેલું છે અને એને પાવરફુલ બનાવવા બ્લુ કલરના માર્કર કે પેનથી તમે ત્યાં ડોટ કરશો ને, તો તમારા વાણીમાં એક મેગ્નેટિઝમ કે પ્રભુત્વ આવી જશે અને લોકોને ગમશે કે તમે બોલો, તમે એમને કંઈક કમાન્ડ કે ઓર્ડર કરો અને લોકોને તમારા માટે કામ કરવું ગમશે. સાથે સાથે બ્લુ કલરનું લેપિસ ક્રિસ્ટલ જો તમે તમારા હાથમાં કે ગળામાં ધારણ કરશો, તો ઓટોમેટિકલી તમારી અંદર એક એનર્જી દેખાશે અને લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે ને આખી ટીમ તમારી ડેવલપ થશે. તો એમ્પાયર ઊભું કરવું હોય તો આ ક્રિસ્ટલ ધારણ ચોક્કસથી કરજો. સાથે સાથે બ્લુ ડોટ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે વાત કરીશું જન્મ તારીખ 7, 16 અને 25ની. તો એમના માટે આજનો સંદેશ જણાવશો? 7 નંબર એટલે કે કેતુ, અને કેતુ એટલે પરાક્રમ. કાંઈક નવું કરવું એમને ગમતું હોય છે ને એક જગ્યાએ ટકવું ગમતું નથી. તો સુપર એક્ટિવ રહેવું હોય તો આજનું કાર્ડ છે નથિંગનેસ, એટલે કે શૂન્યમાંથી સર્જન કરવું. જો તમે ફેલિયર તરફ છો કે કંઈક ચાલતું નથી, બ્લેન્ક ફેસ ચાલી રહ્યું છે, તો અત્યારે પ્રોપર ટાઈમ છે કે કંઈક ક્રિએટ કરો, તમારું પોતાનું કંઈક સર્જન લઈ આવો અને એ સર્જન એવું હશે જે લોંગ ટાઈમ સુધી લોકો તમને યાદ કરશે. તો ખાલી બેસ્યા કરતાં કંઈક ક્રિએશન તમારું પોતાનું હોવું જોઈએ. આગળ આપણે વાત કરીશું બર્થ ડેટ નંબર 8, 17, 26. તો એમના માટે ટેરો શું કહી રહ્યું છે? 8 નંબર એટલે પરફેક્શન ને પ્યુરિફિકેશનનું નંબર. એમને જેવું તેવું ના ચાલે અને આજનું કાર્ડ છે હાર્મની. તો હાર્મની એટલે કે સ્મૂથનેસ ને સિમ્પલ ફ્લોમાં
નદી જેમ વહેતી હોય અને એને કોઈ અટકાવી ના શકે, એ નાના નાના પથરાઓને બી એમના વહેણમાં ખેંચી જાય છે. સો ઓબ્સ્ટેકલ્સથી ડરશો નહીં, તમે તમારા ફ્લો કે તમારી એનર્જી સાથે એ ઓબ્સ્ટેકલ્સને બી પાર કરી જશો અને ક્યાંય અટકશો નહીં. તો જસ્ટ કીપ ગોઈંગ વિથ ધ ફ્લો, ક્યાંય અટકવાની કે ડરવાની જરૂર નથી. ક્યાંય અટકવાની અને ડરવાની જરૂર નથી, પણ ક્યાંક અટકાઈ જવાય કે ક્યાંક ડર લાગી જાય તો એ વખતે દર્શક મિત્રોએ કે જે નંબર્સ છે એ નંબર્સના જેના બર્થ ડેટ છે એ લોકોએ શું કરવું જોઈએ? સૌથી ઇઝી ટેકનિક છે જે જબ્બી મેટમાં બતાવી છે કે નેગેટિવિટીથી દૂર રહેવું હોય તો નેગેટિવિટીને સળગાવી દો. આપણી જે અગ્નિ તત્વ છે એ સૌથી પાવરફુલ તત્વ છે પંચ તત્વમાંથી કે પંચ મહાભૂતમાંથી. તો જે કંઈ પ્રોબ્લેમ રિયાલિટીમાં આવ્યું કે માઇન્ડમાં ચાલે છે એને ફટાફટ એક કાગળ ઉપર લખી લો, એનો ડૂચો વાળીને ઘરની કે ઓફિસની બહાર જઈને એ પેપરને બર્ન કરી દો, પાછા આવીને સ્વીટ કે ચોકલેટ ખાઈને ફટાફટ સેલિબ્રેટ કરી દો. આ ઇન્સ્ટન્ટ ટેકનિક છે તમને પ્રોબ્લેમ્સમાંથી બહાર લાવવા માટે. બર્થ ડેટ નંબર 9, 18 અને 27 એમના માટે કયું લકી કાર્ડ છે આજે? 9 નંબર એટલે કે સેનાપતિ, અને સેનાપતિ કાયમ લડવા માટે તૈયાર હોય, કોઈ બી સિચ્યુએશનમાં ગીવ અપ ના કરે. સો એમના માટે આજનું કાર્ડ છે અલોનનેસ. એકલા અગર લડવું પડે તો એનાથી ડરશો નહીં, ફટાફટ તમે મેદાનમાં ઉતરી જાઓ અને તમે જેમ લડવાનું ચાલુ કરશો ને જીત તમારી સામે ચાલીને આવશે, તમારે જીત પાછળ દોડવું નહીં પડે. સો બી રેડી ટુ ફાઇટ. યુનિવર્સ તરફથી આજનો સંદેશ શું છે? યુનિવર્સ તરફથી આજનો સંદેશ છે થિંક બિફોર યુ એક્ટ. એટલે તમે કંઈ પણ એક્શન કરતાં પહેલાં 2 વખત વિચારી લેજો કે તમે એ દિશા પ્રોપર છે કે નહીં. જો ડાયવર્ટ કરવાનો સવાલ આવતો હોય તો તરત એક્શનને થોડું ડાયવર્ટ કરી લો, પણ વિચારીને કાર્ય કરજો. અંતે આપ દર્શક મિત્રો માટે આજનું કયું લકી કાર્ડ જે છે એ બતાવશો? આજનું લકી કાર્ડ છે બિફોર યુ થિંક અનધર થોટ. એટલે કે તમે બીજા થોટ પર જતા પહેલાં તમારું પહેલું થોટ સાચું છે, એટલે લોકોને શેર કરતાં પહેલાં તમે એક્શનમાં ઉતરી જાઓ ને સક્સેસને લોકોને શેર કરો. તમારી આઈડિયા શેર કરશો તો સિક્રેટ્સ લીક થઈ જશે અને એનું જસ્ટ કોઈક બીજું લઈ જશે. તો જસ્ટ જાતે કમાવવું હોય, સક્સેસની જીત જાતે સેલિબ્રેટ કરવી હોય તો સૌ પ્રથમ એક્શન મોડમાં આવી જાઓ, બીજા થોટ પર કન્ફ્યુઝ ના થતા. દરેક જન્મ તારીખ માત્ર એક નંબર નથી, એક આંકડો નથી, તે આપણા સ્વભાવ, વિચાર અને જીવન દિશાનો અરીસો છે. ટારો કાર્ડ્સે આ અંકોની ઉર્જાને શબ્દ આપે છે, માર્ગદર્શન, રૂપ, સંદેશ આપે છે. આજે આપણે સમજ્યું કે અંકશાસ્ત્ર અને ટેરો વચ્ચે કેટલું ઊંડું જોડાણ છે અને કેવી રીતે જન્મ તારીખના આ અંકો આપણું ભાગ્ય લખી રહ્યા છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયામાં. મિસ પુનિતજી લુલા સાથે ફરી મળીએ છીએ આગામી એપિસોડમાં સોમવારે, જ્યાં વાત થશે નવા વિષય અને નવી ઉર્જા સાથે. તો પુનિતજી, આપનો દિલથી આભાર કે આપે અમારા દર્શક મિત્રોને એમની જન્મ તારીખથી એમનું ભવિષ્ય કહ્યું. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી પોતાની ખોજ. નમસ્કાર.